ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે હું પહોંચી ગઈ છું ઇન્ડિયાના ડ્યુન્સ નેશનલ પાર્ક અને આ જો મારું ટેન્ટ. કાલે બે બહુ માથાકૂટ હતી, સાચું કાલે 2 કલાક લાગ્યા ટેન્ટ બાંધવામાં, પણ હવે ફાઇનલી આવડી ગયું છે. આખો વિડીયોઝ જોવો હોય તો કાજલ કેવડિયા વ્લોગ્સમાં જઈને જોઈ શકો છો. એન્ડ કાલે રાતના રેકોને એવું પેલા એ ફાઇટી મારી બરોબરની ફાઇટી, સાચું કહું ને તો પાક્કું, કંઈ કે આ જેટલું કચરું હતું ને એ બધું લઈ ગયો અને ચાટી વતન ગયો. સામે ઝાડવા પાસે છે બધું જ. બોલો જો પેલું ઝાડવું દેખાય છે ને ત્યાં બ્લેક કલરની કોથળી હશે ત્યાં, અને એક વાટકા એક ડબ્બીમાં ભરીને છે ને હું તેલ લાવેલી હતી, તેલ પણ ઢોળી નાખ્યું. ખબર નહીં હવે સાંજે હું શું જમવાનું બનાવીશ, હવે બ્રેડથી ચલાવવું પડશે. આ જોયું તમે, તેલનો ડબ્બો ભરીને લાવી હતી, તેલ પણ ઢોળી નાખ્યું. અને આ જો લીંબુ ને એવું બધું. કાલ સાંજે મેં બાર્બીક્યુ કરેલું હતું પનીરનું, તો આ છે ને નાનો આમ તો સ્ટવ છે મારી પાસે અહીંયા રહ્યો, બરાબર. તો મેં છે ને આ પ્લેટમાં બાર્બીક્યુ કરેલું હતું, તો પ્લેટ હોત ને ચાટી ગયો. મને લાગે છે ઇન્ડિયન ફૂડ બહુ ટેસ્ટી છે, બધાને બહુ ભાવે, પણ મને એ નથી ખબર કે જાનવર લોકોને પણ ભાવે છે. અને અહીંયા આ ચેર હતી, તો મેં બાઉન્ટીને આમ મૂકેલી હતી, તો ખબર નહીં આ અહીંયા લાવીએ. બોલ લે, ઠંડી છે જોરદાર. આપણે 1 કલાક મતલબમાં ડિફરન્સ છે મિશિગનમાં. અત્યારે 9:30 વાગ્યા હશે અને અત્યારે વાગ્યા છે 8:30, તો 1 કલાકનો ડિફરન્સ છે. તો હવે મસ્ત મજાની આપણે હવે ચા બનાવીશું અહીંયા, કોફી, અને મસ્ત હું થેપલા ખાઈશ. અને આખો ફૂલ વિડીયોઝ જોવો હોય કાલનો તો કાજલ કેવડિયા વ્લોગ્સમાં જઈને તમે જોઈ શકો છો. અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મારો હિન્દીનો વ્લોગ જોજો, મજા આવશે તમને. સોલો ટ્રીપ છે એટલે તો મજા જ આવે બધાને, કંઈક ને કંઈક તો એક્સપિરિયન્સ થાય. તે મને વળી રેકૂનનું એક્સપિરિયન્સ થયું, આટલા વર્ષોમાં કોઈ દિવસ નથી થયું, આ પહેલી વાર થયું. અને ટેન્ટમાં મજા આવે એકચ્યુઅલીમાં, પણ બધા આરવી લઈને આવ્યા છે. જો તમને બતાડું, જો બધા આરવી લઈને આવ્યા છે. જો છે ને મજા, એકલા આવે ને એટલે મજા પડી જાય. મસ્ત શેકાઈ ગયું તો સારું લાગે છે, પણ હવે મસ્ત લાગે છે.